લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યની અંદર હાલ પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે અને ત્યારે આ મુદ્દે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે હજી મોટી સંખ્યામાં ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે। ભગવાનનું કામ એ જ દેશનું કામ હોવાનો ભાજપે સંદેશ આપ્યો છે। ત્યારે દેશનો વિકાસ, દેશનો બદલાવ, દેશની રામભક્તિ જોઈને સેવા કરવા અનેક લોકો પોતાનો પક્ષ મૂકીને ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભાજપ 365 દિવસ કામ કરનાર પાર્ટીમાં અનેક વિપક્ષના આગેવાનોના સમાજમાં મદદ કરનારના હેતુથી જોડાય તેવી શક્યતાઓ છે। जो अमारा पक्षनु काम, अमारा मोदी साहेबनी सरकारनु काम અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું કામ, આ બધું જોઈને જે લોકો અગાઉ જુદા જુદા પક્ષોમાં હતા, દરેકને પોતાનો પક્ષ જુદો હોય છે, પણ જ્યારે સારું કામ થતું હોય, સમાજ સેવાનું, વિકાસનું, રાષ્ટ્રભક્તિનું, ધર્મ સેવાનું કામ થતું હોય, હિન્દુ ધર્મને વધુને વધુ ઉચ્ચતમ સ્થાને પહોંચાડવાનું કામ થતું હોય, ત્યારે દરેકને એમ થાય કે હું પણ આવા કામમાં સહયોગ કરું, હું પણ આમાં જોડાઉં અને સહભાગી થઉં। તો બીજા પક્ષના કોઈ પણ હોદ્દેદાર હોય, નાનો કાર્યકર હોય, સરપંચ હોય કે ભૂતકાળમાં કોઈ હોદ્દો ધરાવતા બીજા પક્ષના હોદ્દેદારો હોય, એ બધા મોટા પ્રમાણમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને મદદ કરી અને પોતે પણ આવા સારા કામોમાં, દેશ સેવાના, વિકાસના કામોમાં સહયોગી થવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે।